પ્રિય મિત્રો, સંત પાઉલ આપણને પવિત્ર અને હેતુપૂર્ણ જીવન જીવવા માટે વ્યવહારિક માર્ગદર્શન આપે છે. તે વિશ્વાસીઓને રોજિંદા જીવનમાં ઈશ્વરનો મહિમા કરવા, અશુદ્ધતાથી દૂર રહેવા અને ભાઈચારાના પ્રેમમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. શું આપણે સંત પાઉલે આપેલી આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવવા માટે એક નમ્ર પ્રયાસ કરીએ છીએ? સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વાલા મિત્રો, નમસ્કાર. આજના સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમને યાદ હશે કે હાલમાં આ કાર્યક્રમમાં આપણે થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતના પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, ઈશ્વર પવિત્ર છે અને આપણે અપવિત્ર પાપી મનુષ્યો છીએ. આ બાબત આપણને ઈશ્વરથી અલગ કરે છે, કારણ કે ઈશ્વર પાપને સાંખી શકતા નથી. આજે આપણે પવિત્રીકરણના કેટલાક પાસાઓ, એટલે આપણે કેવી રીતે પવિત્ર બની શકીએ અને ખ્રિસ્તના આગમન સુધી આપણે આપણી પવિત્રતાને કેવી રીતે જાળવી શકીએ તે વિશે શીખીશું. આજે આપણે પહેલો થેસાલોનિકી 4 અધ્યાય 3-12 કલમનો અભ્યાસ કરીશું. આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. હું માનું છું આપ સર્વ ખુશ અને મજામાં હશો. આજના અભ્યાસની શરૂઆત કરતા આપણે પહેલા થેસલોનિકી 4 અધ્યાય તેની 3 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો. મિત્રો, પવિત્રીકરણ અજાયબ શબ્દ છે, પણ આ શબ્દ વિશે ભારે ગેરસમજ પણ થતી હોય છે. જો તમે શાસ્ત્રમાં તપાસો તો તમને જણાશે કે પવિત્રીકરણના વિવિધ અર્થ થાય છે. જ્યારે તે ખ્રિસ્તના સંદર્ભમાં વપરાય છે ત્યારે તેનો અર્થ છે કે ઈસુ પવિત્ર છે અને તે આપણને પવિત્ર કરવા માંગે છે. તેથી તે ફક્ત પાપ વિનાની સ્થિતિ સૂચવતો નથી, પણ તે દર્શાવે છે કે આપણે ઈશ્વર માટે અલગ કરાયેલા છીએ. દાખલા તરીકે સંત પિતર એક હકીકત જણાવે છે, બીજો પિતર 1:21, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. હવે તેમાંના કેટલાક પવિત્ર માણસોના જીવનની વાતો એવી છે કે તે આપણને બહુ પવિત્ર ન લાગે. ઉદાહરણ તરીકે મૂસા એક ખૂની હતો. દાઉદ, જેણે અજાયબ ગીતો લખ્યા છે, તે પણ ખૂની હતો, પણ તેઓને પવિત્ર કરવામાં આવ્યા હતા, કેમ કે ઈશ્વરને માટે તેઓ અલગ કરાયા હતા. મિત્રો, વિશ્વાસીનું પવિત્રીકરણ ઈશ્વરના આત્માનું કાર્ય છે. આપણે તેના 3 પાસાઓનો અભ્યાસ કરવો જોઈએ, કેમ કે તે ખૂબ જ અગત્યના છે. પહેલું, સ્થિતિ વિષયક પવિત્રીકરણ, એટલે કે ખ્રિસ્તમાં આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. આપણે પ્રિયજન તરીકે સ્વીકારાયા છીએ. આપણો વિશ્વાસ આપણે ખ્રિસ્તમાં મૂકીએ તે ઘડીથી આપણે ઉદ્ધાર પામેલા છીએ. આપણે કોણ છીએ તેને લીધે આપણો સ્વીકાર કદી કરાયો નથી, પણ ખ્રિસ્તે
આપણા માટે જે કર્યું છે તેને લીધે આપણો સ્વીકાર કરવામાં આવ્યો છે. આમ સ્થિતિ વિષયક પવિત્રીકરણ ખ્રિસ્તમાં આપણી સંપૂર્ણતા છે. બીજું, વ્યવહારિક પવિત્રીકરણ. આપણા જીવનોમાં અને આપણા વર્તન વ્યવહારમાં પવિત્રતા ઉપજાવવાનું કાર્ય પવિત્ર આત્માનું છે. જ્યાં સુધી આપણે આ શરીરમાં આપણા જૂના પાપી સ્વભાવ સાથે છીએ ત્યાં સુધી આ વ્યવહારિક પવિત્રીકરણ સંપૂર્ણ થશે નહીં. ત્રીજું, સંપૂર્ણ પવિત્રીકરણ. જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તની પ્રતિમામાં રૂપાંતર પામીશું ત્યારે ભવિષ્યમાં આ પવિત્રીકરણ થશે. તે સાથે જ સ્થિતિ વિષયક અને વ્યવહારિક બંને પવિત્રીકરણ પણ સંપૂર્ણ થશે. પ્રિય મિત્રો, પવિત્રીકરણનો શાબ્દિક અર્થ ઈશ્વર માટે અલગ કરવું થાય છે. જે ઘડીએ ખોવાયેલો પાપી વ્યક્તિ ખ્રિસ્ત પાસે આવે છે અને ખ્રિસ્તને ઉદ્ધારનાર તરીકે સ્વીકારે છે ત્યારે તે વ્યક્તિ ઈશ્વરના ઉપયોગ માટે અલગ કરાય છે. આ બાબત જૂના કરારમાં મુલાકાત મંડપની બાબતમાં સ્પષ્ટતાથી શીખવવામાં આવી છે. ઈશ્વરે જૂના કરારના વિશ્વાસીઓને મહાન સૈદ્ધાંતિક સત્યો ખૂબ સરળ અને વ્યવહારિક પાઠો વડે શીખવ્યા છે. મુલાકાત મંડપમાં વાસણો અને સાધનો હતા જે અર્પણ માટે વપરાતા હતા. અરણ્યમાંથી 40 વર્ષ પસાર કર્યા પછી તે વાસણો, ચમચા, કાંટા, તપેલા, થાળ વગેરે ખૂબ ટીચાઈ ગયેલા અને ઘસાઈ ગયેલા હશે. હવે તે સુંદર અને આકર્ષક નહીં હોય. કદાચ વાપરવા ન ગમે તેવા લાગતા હશે. તો પણ ઈશ્વરે તેમને પવિત્ર વાસણો કહ્યા. તેઓ ઈશ્વરના કાર્ય માટે અલગ કરાયા હોવાથી તેઓ પવિત્ર હતા. આ બાબત આપણને પણ લાગુ પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત પાસે આવે ત્યારે તેનો ઉદ્ધાર થાય છે. તે બચાવ પામેલી વ્યક્તિ છે, તેથી તે વિશ્વાસી બની જાય છે. સંત પાઉલ કહે છે, ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. તમને પવિત્ર હેતુ માટે અલગ કરવામાં આવ્યા છે. ઈશ્વરના ઉપયોગ માટે પસંદ કરવામાં આવ્યા છે. દરેક વિશ્વાસી ઈશ્વરના ઉપયોગ માટે અલગ કરાયેલ છે. તેથી જ સંત પાઉલ લખે છે, એટલે તમે વ્યભિચારથી દૂર રહો. આ શિક્ષણ ફક્ત થેસાલોનિકાની મંડળી માટે જ નહોતું, કારણ કે ફક્ત તેઓ જ પાપમાં અથવા દેહના પાપમાં ન હતા. રોમનોના રાજ્યકાળ દરમિયાન જ દેહવાસનાના પાપમાં લોકો જીવતા હતા એવું નથી. વર્તમાન સમયમાં પણ લોકો વ્યભિચારના પાપ સાથે સંકળાયેલા છે. હવે તો શૈતાનની પણ ભક્તિ થાય છે અને તેને લગતા પંથોની ક્રિયાઓમાં લોકો ભળે છે. વળી દુષ્ટ વિદ્યા અને રહસ્યમય ધર્મ ક્રિયાઓ લોકોમાં જોવા મળે છે. વળી આવી નકામી બાબતોમાં કામ વાસના અને વ્યભિચાર સંકળાયેલા હોય છે. વાલા મિત્રો, અતિ કરુણ બાબત એ છે કે વિશ્વાસીઓ પણ વ્યભિચારના પાપમાં સપડાય છે. તેઓની સામે પગલાં લેવાને બદલે તેમને માટે આંખ આડા કાન કરવામાં કે ઢાંકવામાં આવે છે. આપણે તો ઈશ્વરના માટે અલગ કરાયેલા લોકો છીએ. સંત પાઉલ જણાવે છે કે તમે દૈહિક પાપોમાં રહીને ઈશ્વરના માટે ઉપયોગી બનવાની કલ્પના કરી શકો નહીં. જો તમે સતત પાપમાં જ જીવતા હોય તો તમે ઈશ્વરની સેવા કરી શકતા નથી. તમે ઈશ્વરના કાર્યને માટે ઉપયોગી બનવાને બદલે તેને નુકસાન કરનાર બનો છો. શું ખ્રિસ્તી વ્યક્તિએ પવિત્રતા માટે ઝંખવું જોઈએ? વાલા દર્શક મિત્રો, હું માનું છું કે હા, પણ આપણે એ સમજવું જોઈએ કે આપણે ફક્ત ખ્રિસ્તમાં જ
ઈશ્વરને સ્વીકાર્ય બનીએ છીએ. સંત પાઉલ જણાવે છે કે આપણને પવિત્ર કરવામાં આવ્યા છે, ઉચ્ચ સ્થિતિએ લાવવામાં આવ્યા છે અને ઈશ્વરના ઉપયોગ માટે અલગ કરવામાં આવ્યા છે. તો હવે શું? આવો પહેલા થેસલોનિકી 4 અને 5 શું કહે છે તે નિહાળીએ. અને તમારામાંનો દરેક દેવને ન જાણનાર વિદેશીઓની પેઠે વિષય વાસનામાં નહીં, પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે. વહાલા દર્શક મિત્રો, થેસાલોનિકાના વિશ્વાસીઓની આસપાસ જે અન્ય ધર્મી લોકો હતા, તેઓ કામ વાસના અને ધર્મની ભેળસેળ કરતા હતા. ગ્રીકોમાં કામ વાસના દેવ હતો. તમે કરિન્થ શહેર જાઓ અને ત્યાં આવું જોવા મળે. થેસાલોનિકામાં પણ આવું જ હતું. સંત પાઉલ જણાવે છે કે વિશ્વાસીઓએ તો શુભ સંદેશને યોગ્ય જીવન જીવવાનું છે. આજે કેટલાક વિશ્વાસીઓ પણ એવા છે કે જેઓનું જીવન યોગ્ય નથી. તે તો શુભ સંદેશના અપમાન સમાન છે. આવા લોકો ઈશ્વરને માટે જીવતા નથી કે ઈશ્વરની સેવા કરતા નથી. જો તમે ઈશ્વરની સેવા કરો છો તો પછી પાપનું જીવન જીવી શકતા નથી. ઈશ્વર આવું જીવન સ્વીકારતા નથી. તેથી જ સંત પાઉલ શીખવે છે કે પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણો. આ દિવસોમાં જે અનૈતિકતા હયાતી ધરાવે છે તે હદ બહાર જતી જણાય છે. આજના સંતાનોને કામ વાસના વિશે બધું જ જ્ઞાન હોય છે, પણ ખરા પ્રેમની તેમને ખબર જ નથી. ઈશ્વરે આપણને આ શરીર આપ્યું છે તે દૈહિક આનંદ માટે નથી આપ્યું. આપણે આપણા કુટુંબ જીવનને પણ બાંધવાનું છે. કુટુંબ જીવન માટે ઈશ્વરે આપેલી દેહની શક્તિઓને સાચવવાની છે, તેનો બગાડ કરવાનો નથી. આજે ઘણા દાંપત્ય સંબંધોમાં સુખ સંતોષ નથી. જ્યારે વ્યક્તિ પોતાના શરીરને પોતાના લગ્ન માટે સાચવે છે, ત્યારે તે પોતાના જીવનસાથીને વિશ્વાસુ રહે છે. તે પોતાના પાત્રને પવિત્રતામાં અને માનમાં રાખી જાણે છે. આવું ઈશ્વરના દરેક બાળકે કરવાનું છે. વાલા મિત્રો, લગ્ન કરનાર પાત્રોએ પોતાને ઈશ્વરના ઉપયોગ માટે અલગ રાખવાના છે અને પ્રેમ સંબંધમાં એકબીજાને વફાદાર રહેવાનું છે. પહેલા થેસલોનિકી 4 અને 6 બાઇબલ જણાવે છે, અને તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહીં, કારણ કે પ્રભુ એવા સઘળા કામોનો બદલો લેનાર છે. તે બાબત અમે અગાઉ પણ તમને કહ્યું હતું ને પ્રમાણ આપ્યું હતું. વાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ કહેવા માંગે છે કે જો તમારે ઈશ્વરના બાળક બની રહેવું છે તો તમારે પ્રામાણિક બનવું પડશે, કારણ કે પ્રભુ એવા બધા કામોનો બદલો લેનાર છે. આ વચન આપણને ચેતવે છે. ઈશ્વર આપણા જીવનને જાણે છે. કેટલાક વિશ્વાસીઓને આપણે ઈશ્વરનો ડર રાખીને પ્રામાણિક જીવન જીવતા નિહાળીએ છીએ, ખરું ને? જ્યારે ઘણા વિશ્વાસીઓ પવિત્ર જીવન અને નૈતિકતા વિશે બેદરકાર રહે છે. પણ યાદ રાખો દર્શક મિત્રો, ઈશ્વર બદલો લેનાર છે. તે ન્યાય કરે છે. પહેલા થેસલોનિકી 4 અને 7 લખ્યું છે, કેમ કે દેવે આપણને અશુદ્ધતાને સારું નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે. મિત્રો, ઈશ્વરનું બાળક સતત પાપમાં જીવી શકે જ નહીં. ઉડાવ પુત્ર થોડો સમય ભૂંડોના ટોળા મધ્ય રહ્યો, પણ તે તેમાં હંમેશા જીવ્યો નહીં. તે પસ્તાવો કરીને પોતાના બાપની પાસે પાછો આવ્યો. પહેલા થેસલોનિકી 4 અને 8 જણાવે છે, એ માટે
જે અનાદર કરે છે તે તો માણસનો નહીં, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર દેવનો અનાદર કરે છે. ઈશ્વરના બાળકમાં પવિત્ર આત્માનો વાસો છે. તે સતત પાપમાં રહી શકતો નથી, કેમ કે પવિત્ર આત્મા પવિત્રતાનો આત્મા છે. એવો સમય આવશે કે જ્યારે ઈશ્વરનું બાળક તેના પોતાના જીવન માટે પવિત્રતાની ઝંખના રાખશે. અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી, એટલી છે વિનંતી અગ્નિ પડવા દે. માંગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી, નાઠા શકને ભીતિ અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાથું, સૌમાં માની તારું અગ્નિ પડવા દે. તારી ગમ સૌલાવી, મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. વફાદાર રહીએ, તુજથી બળ પામીએ, પ્રેમે વશ થઈએ અગ્નિ પડવા દે. પાડતા ભૂમાનંદે નાસી ગયો સંદે, જય મળે છે અમને અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. મિત્રો, પવિત્ર આત્મા એક જ માધ્યમ છે કે જે વડે આપણે ઈશ્વરને માટે જીવી શકીએ છીએ. ગલાતીઓને પત્રમાં સંત પાઉલ જણાવે છે કે ઈશ્વરના બાળકે દેહના પાપોમાં આનંદ લેવાનો નથી, તેના બદલે તેનામાં પવિત્ર આત્માના ફળો દેખાવા જોઈએ. રોમનોનો પત્ર 8મો અધ્યાય 3જી કલમમાં પાઉલ ખૂબ સ્પષ્ટ કહે છે કે પણ જે નિયમ શાસ્ત્ર કરી ન શક્યું. કેમ? શું નિયમ ખોટો છે? ના, નિયમ ખોટો નથી. 10 આજ્ઞાઓ ખોટી નથી. મુશ્કેલી માણસના પક્ષે છે, નિયમની નથી. માણસ 10 આજ્ઞાઓના સ્તર સુધી પહોંચી શકતો નથી, તેમજ તે નવા કરારમાં અપાયેલી આજ્ઞાઓથી પણ જીવી શકતો નથી.
પરંતુ તેને ઈશ્વર પરાયણ જીવન જીવવા જે પવિત્ર આત્મા અપાયેલો છે તે તેને શક્તિમાન કરે છે. ઈશ્વરે દરેક વિશ્વાસીને પવિત્ર આત્મા આપ્યો છે. વ્યક્તિ ઉદ્ધાર પામે પછી તેને પવિત્ર આત્મા શોધવાનો નથી. જે ઘડીએ એક પાપી ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે જ ઘડીએ તે વ્યક્તિમાં ઈશ્વરનો આત્મા રહેવા આવે છે. પ્રેરિતોના કૃત્યો તેના 19મા અધ્યાયમાં જાણવા મળે છે કે પાઉલ જ્યારે એફેસસમાં આવે છે ત્યારે તેને પોતાને ખ્રિસ્તી કહેનારા લોકો મળી આવે છે. પણ તેણે જાણ્યું કે તેઓમાં પવિત્ર આત્મા વસતો ન હતો. તેણે તેઓને પૂછ્યું કે તમે ઉદ્ધાર પામ્યા ત્યારે તમે પવિત્ર આત્મા પામ્યા? તેઓએ જવાબ આપ્યો કે પવિત્ર આત્મા વિશે તેઓએ કદી સાંભળ્યું નથી. તેઓને ફક્ત યોહાનના બાપ્તિસ્માનો અનુભવ હતો. તેથી પાઉલે તેઓને ખ્રિસ્તનો શુભ સંદેશ સંભળાવ્યો. ત્યાર પછી તેઓ ઉદ્ધાર પામ્યા અને તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો. વાલા મિત્રો, તમે પરિવર્તન પામો અને ખ્રિસ્તની પાસે આવો ત્યાર પછી જ તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થશે. જ્યારે વિશ્વાસી વ્યક્તિ પવિત્ર આત્મા પામે છે અને પછી તે ખ્રિસ્તના શરીરમાં કાર્યરત બને છે, તે પછી તે વ્યક્તિને પવિત્ર આત્માના ભરપૂરીપણાના ઘણા અનુભવ થઈ શકે છે. હા વાલા દર્શક મિત્રો, આપણે સતત પવિત્ર આત્માના ભરપૂરીપણાનો અનુભવ કરવો જોઈએ. આપણામાં વસતો પવિત્ર આત્મા જ આપણને પવિત્ર જીવન જીવવા તરફ દોરે છે અને તે માટે શક્તિમાન પણ કરે છે. હવે આપણે 1 થેસલોનિકી 4:9 ને નિહાળીએ. પણ ભાઈ પરની પ્રીતિ વિશે કોઈને તમારા પર લખવાની કંઈ જરૂર નથી, કેમ કે તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને દેવથી શીખવેલા છો. અહીં પ્રેમના વિષયમાં સંત પાઉલ અજાયબ વાત કરે છે. વિશ્વાસીને વિશ્વાસી ભાઈઓ પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ. અહીં ઈશ્વરી પ્રેમની વાત છે. પવિત્ર આત્માનું ફળ પ્રેમ છે. તે કોઈ વિચારધારાનો પ્રેમ નથી. તે ફક્ત શાબ્દિક પ્રેમ પણ નથી. તે સત્ય પ્રેમ છે, દ્રઢ પ્રેમ છે. આવો પ્રેમ પવિત્ર આત્મા વડે વિશ્વાસીના જીવનમાં જન્મે છે. સંત પાઉલ પવિત્ર આત્માની વાત કર્યા પછી તરત જ ભાઈચારાના પ્રેમની વાત કરે છે. તે લખે છે, પણ ભાઈ પરના પ્રેમ વિશે કોઈને તમારા પર લખવાની કંઈ જરૂર નથી, કેમ કે તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને દેવથી શીખવેલા છો. તે કેવું અજાયબ છે કે ઈશ્વરના બાળકની ઓળખની નિશાની પ્રેમ છે. ઈશ્વરના બાળક હોવાનો વિશ્વાસીનો પુરાવો એ છે કે તે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે. પ્રિય મિત્રો, પ્રેરિત યોહાન આ પ્રેમ પર ભાર મૂકે છે અને આ પત્રમાં પણ આપણને ઈશ્વર ભાઈ પર પ્રેમ કરવાનું શીખવે છે. આપણો ભાઈ ગમે તેવો હોય, તેનો ભૂતકાળ ગમે તેવો હોય, તેણે આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય, પણ આપણે તેના પર પ્રેમ કરવાનો છે, કેમ કે તે જ ઈશ્વરના બાળકો હોવાનો પુરાવો અને ચિહ્ન છે. 1 થેસલોનિકી 4:10 જણાવે છે, કેમ કે તમે ખરેખર આખા મકદોનિયાના સગડા ભાઈઓ પર એ પ્રમાણે પ્રેમ રાખો છો. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે હજુ વધારે પ્રેમ રાખો. મિત્રો, ભાઈઓ માટેનો પ્રેમ વૃદ્ધિ અને વિકાસ માટેનું
ક્ષેત્ર છે. આ થેસાલોનિકાના વિશ્વાસીઓ ભાઈઓ પર પ્રેમ કરતા હતા, પણ તેમનો પ્રેમ જીવનની સર્વોચ્ચતાએ પહોંચ્યો ન હતો. તેઓ તેમના પ્રેમમાં સંપૂર્ણ ન હતા અને હજી તેમના સુધારાને અવકાશ હતો. સંતો મધ્યે પણ વ્યક્તિગત વિરોધાભાસ હોઈ શકે છે, પણ આપણે કોઈનો તિરસ્કાર કરવાનો નથી. ઈશ્વરના બાળક તરીકે આપણે હજી તેમને પ્રેમ કરી શકીએ છીએ. આપણે કોઈની રહેણી કરણી ન ગમતી હોય છતાં આપણે પ્રેમ કરવાનો છે. કોઈની વાત કે પદ્ધતિ આપણને ન ગમે છતાં આપણે પ્રેમ જ કરવાનો છે. મિત્રો, ભાઈઓ પરના પ્રેમમાં જ આપણી ખરી કસોટી થાય છે. તેથી પોતાની તપાસ કરતા રહીએ. શું હું મારા ભાઈ પર અને એકબીજા પર પ્રેમ કરું છું? વહાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પરમેશ્વર, તમે અમને મદદ કરો કે અમે વ્યભિચારના પાપથી દૂર રહીએ અને અમે એકબીજાને પ્રેમ કરનારા બનીએ. અમે અમારા ભાઈઓ પર પ્રેમ રાખીએ, અમારા કુટુંબને પ્રેમ કરીએ, અમારા પરિવારની અમે કાળજી લેનારા બાળકો બનીએ. પવિત્ર પ્રભુ, તમે અમને સહાય અને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પવિત્રતા ધારણ કરવી એ માણસનું કામ નથી. આપણે ઈશ્વર દ્વારા પવિત્રતાને પામી શકીએ છીએ. જ્યારે આપણે પવિત્ર થઈએ છીએ ત્યારે જ આપણે ઈશ્વરને માટે લાયક ગણાઈએ છીએ. અહીં પાઉલ આપણને પવિત્રતા, ભાઈચારાનો પ્રેમ અને ખ્રિસ્તના પુનરાગમનની અપેક્ષા સાથે જીવન જીવવા માટેના આહ્વાનની એક શક્તિશાળી યાદ અપાવે છે. તે આપણને શીખવે છે કે પવિત્રતા એક યાત્રા છે અને ઈશ્વરની કૃપા આપણને સશક્ત બનાવવા માટે ઉપલબ્ધ છે. પાઉલ આપણને જાતીય અનૈતિકતાથી દૂર રહેવા અને પવિત્રતા અને સન્માનનું જીવન જીવવા ચેતવણી આપે છે. મિત્રો, શું આ ચેતવણી તમે ધ્યાન પર રાખશો? અહીં પવિત્રતાનો વિષય કેન્દ્ર સ્થાને છે. પાઉલ એમ પણ શીખવે છે કે આપણે એકબીજા પ્રત્યેના પ્રેમ માટે પ્રશંસા કરવી જોઈએ અને તેમને વધુ શ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તે સાથે દરેક વિશ્વાસીએ શાંત રહેવું જોઈએ, પોતાના કામો જાતે કરવા જોઈએ અને પોતાને હાથે ઉદ્યોગ કરીને જીવન જીવવું જોઈએ. વહાલા મિત્રો, શું તમે આ પ્રમાણે જીવન જીવવા તૈયાર છો? મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, પવિત્રીકરણ શબ્દનો અર્થ શું થાય છે? એ. પોતા માટે અલગ, બી. ઈશ્વર માટે અલગ, સી. ઈશ્વરથી દૂર, ડી. ઈશ્વરમાં હોવું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. જીવન. તો અમારા આજના પ્રશ્નનો જવાબ જલ્દીથી મોકલી આપશો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. અમારો સમય અહીં પૂરો થાય છે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.